નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ પેન્શન ધારક મિત્રો છેલ્લા ઘણા દાયકાઓથી સરકાર સામે પોતાની મુખ્ય માગણી જેવી કે લઘુત્તમ વેતન જે પેન્શન મળી રહ્યું છે તેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો કરી અને 7,500 રૂપિયા લઘુત્તમ પેન્શન કરી આપવું, સાથે જ સરકારી પેન્શનર્સોની જેમ તમને પણ નિવૃત્તિ બાદ જે પેન્શન મળે છે તેમાં દર 6 મહિને મોંઘવારીનો વધારો કરવો અને ફેમિલી પેન્શનર્સ અને તમને અને તમારા પરિવારજનને જે કહી શકાય કે કેન્દ્ર સરકારની જે CGHS સેવા છે, જે આરોગ્યની સેવાઓ છે, તે તબીબી લાભો આપવા વગેરે જેવી મુખ્ય માંગણીઓને લઈ અને આપ ઘણા દાયકાઓથી લડત લડી રહ્યા છે. ત્યારે આ વર્ષ 2026નું નવું વર્ષ 1 જાન્યુઆરીથી જે શરૂ થઈ ગયું છે, તે નવું વર્ષ આપ લાખો પેન્શન ધારકોના જીવનમાં નવો સોનાનો સૂરજ લઈને આવવાનું છે. આપ સૌ મિત્રો જાણો છો તે પ્રમાણે ગત વર્ષે કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા EPS 95 પેન્શન ધારકોનું જે લઘુત્તમ પેન્શન હાલમાં 1,000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારી અને 2,500 રૂપિયા કરવાનું જે છે તે સર્વસંમતિ સધાઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે નવેમ્બર મહિનામાં CBTની જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની જે બેઠક મળી હતી તેમાં સર્વસંમતિ ન સધાતા આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનામાં જે લોકસભા અને રાજ્યસભા એમ બંને સદનોમાં જે બજેટ સત્ર યોજાવા જઈ રહ્યું છે, આ બજેટ સત્રમાં દેશભરના 78 લાખ આ પેન્શન ધારક મિત્રોને આ કહી શકાય કે લઘુત્તમ પેન્શન વધારાને લઈ અને સરકાર જાહેરાત કરી શકે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે આપના અને આપના પરિવાર માટે આ વર્ષ 2026નું વર્ષ સોનાનો સૂરજ લઈ અને ઉદય થયું છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શું છે સરકારનો રોડમેપ, સરકારે શું યોજના બનાવી છે અને શું છે સરકારનો એક્શન પ્લાન આપ પેન્શનર્સ મિત્રોને લઘુત્તમ પેન્શનમાં વધારો કરી આપી અને રૂપિયા આપની જે માંગ છે 7,500 રૂપિયા તેને પૂરી કરવાની, સાથે જ અન્ય કયા લાભોને લઈ અને બજેટમાં જાહેરાત થઈ શકે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો કર્મચારી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો લઘુત્તમ પેન્શન રૂપિયા 7,500 જે છે તે EPS 95 પેન્શન ધારકો ઘણા લાંબા સમયથી સરકાર સામે માંગ કરી રહ્યા છે. સાથે જ EPS 95 પેન્શન ધારકો આ પેન્શનને સરકારી નિવૃત્ત પેન્શનર્સોની જેમ જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે ઇન્ડસ્ટ્રીયલ કહી શકાય કે જે આંકડાઓ છે, ઔદ્યોગિક આંકડાઓ, તેના આધારે દર 6 મહિને પેન્શનમાં જે છે તે વધારો કરવામાં આવે અને સાથે જ આપ પેન્શનર મિત્રો અને આપના જે ફેમિલી છે, આપના જે જીવનસાથી છે, તેમને સરકાર તબીબી લાભો એટલે કે નિવૃત્તિ સમયે તમને આરોગ્યની કોઈ ચિંતા ના રહે તે માટેની સરકાર તબીબી લાભો આપે તેવી માગણી આપ કરી રહ્યા છો. તો વર્ષ 2025માં જ્યારે આ બાબતને લઈ અને સર્વસંમતિ સધાઈ હતી, દેશના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આની જાહેરાત પણ કરાઈ હતી અને લઘુત્તમ પેન્શન જે છે તે આપને રૂપિયા 7,500 તો નહીં, પરંતુ છેલ્લે વર્ષ 2014માં જે વધારો થયો હતો તેમાં 11 વર્ષ બાદ વધારો કરી અને રૂપિયા 2,500 કરી આપવાની વાત થઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક નવેમ્બર મહિનાની જે 12 અને 13 તારીખે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની જે બેઠક મળી હતી તેમાં સર્વસંમતિ ન સધાતા અને સરકાર પાસે હાલ આ બાબતને લઈ અને બજેટ અને પ્લાનિંગ ન હોવાથી આ જે છે તે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે જ્યારે 1 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી દ્વારા સુધી સંસદના બંને સદનો રાજ્યસભા અને લોકસભા બંનેમાં જ્યારે બજેટ સત્ર યોજવા જઈ રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ અને નાણાં વિભાગ સંકલન સાધી અને આપ EPS 95 પેન્શન ધારકોનું પેન્શન જે છે તેમાં વધારો કરી આપવામાં આવી શકે છે. તો 7500 લઘુત્તમ પેન્શનની વાત કરીએ તો નિવૃત્તિ એ આરામનો સમય છે, પરંતુ ઘણા પેન્શનર્સો માટે નાણાકીય ચિંતાઓ ક્યારેક ખરા અર્થમાં સમાપ્ત થતી નથી. કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 95 લાખો લોકો માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત રહી છે, પરંતુ વધતા જતા જીવન ખર્ચના કારણે કેટલાક નિવૃત્ત લોકો માટે તેનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. હવે સરકાર વર્ષ 2026માં રૂપિયા 7500 લઘુત્તમ પેન્શનનો પ્રસ્તાવ મૂકી રહી છે. તેથી પરિસ્થિતિ સુધરવાની છે. ચાલો જોઈએ કે આ ફેરફાર તમારા માસિક નાણાકીય જે આયોજન અને જીવનશૈલીને કેવી અસર કરશે. તો સૌથી પહેલું છે કે માસિક આવકમાં વધારો થશે, એટલે કે નવું જે લઘુત્તમ પેન્શન રૂપિયા 7,500ની ખાતરી થાય છે કે તમે નિવૃત્ત લોકોને અગાઉ જે ઓછું મળતું હતું પેન્શન, તેમનામાં નોંધપાત્ર વધારો થશે. આ વધારો આપને અનાજ, કરિયાણું, દવાઓ અને ઉપયોગિતા બિલ જેવી આવશ્યક ચીજવસ્તુઓને આવરી લેવામાં મદદ કરી શકે છે. EPS 95 પેન્શન પર આવક પર સંપૂર્ણપણે આધાર રાખતા નિવૃત્ત લોકો માટે એક નવો અને નાનો આધાર વધારો પણ અર્થપૂર્ણ ફરક લાવી શકે છે.
વધારાના ભંડોળ વધુ સ્થિરતા પ્રદાન કરે છે અને તણાવ ઘટાડે છે, જેનાથી નિવૃત્ત લોકો તેમના રોજિંદા ખર્ચનું વધુ અસરકારક રીતે આયોજન કરી શકે છે. લાયકાત હજુ પણ મહત્વપૂર્ણ છે. દરેક નિવૃત્ત વ્યક્તિ આપમેળે લઘુત્તમ પેન્શન માટે લાયક ઠરે છે તેવું નથી. પાત્રતા કર્મચારી ભવિષ્ય નિધિમાં કામ કરેલા વર્ષો અને કર્મચારી દ્વારા યોગદાન જે આપવામાં આવ્યું છે તેના પર આધાર રાખે છે. નિવૃત્ત વ્યક્તિઓએ ખાતરી કરવી જોઈએ કે તેમના ઈપીએસ રેકોર્ડ સચોટ છે, કારણ કે વિસંગતાઓ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે. કોઈ પણ અવરોધ વિના ₹7,500 લઘુત્તમ પેન્શનનો સંપૂર્ણ લાભ તમને મળે તે સુનિશ્ચિત કરવા માટે EPS 95 નિયમો અને આવશ્યકતાઓ વિશે માહિતગાર આ પેન્શનર્સે રહેવું મહત્વપૂર્ણ છે. તમારી જીવનશૈલીમાં ₹7,500 લઘુત્તમ પેન્શન થવાથી સુધારો શક્ય છે, તો પેન્શનમાં વધારો દૈનિક જીવન પર સીધી અસર કરી શકે છે. નિવૃત્ત લોકો વધુ સારું પોષણ, નિયમિત આરોગ્ય તપાસ અથવા નાની ફુરસદની પ્રવૃત્તિઓ પણ પરવડી શકે છે. વૃદ્ધ સભ્યોને ટેકો આપતા પરિવારો પણ નાણાકીય દબાણમાંથી રાહત અનુભવી શકે છે. નિશ્ચિત આવકમાં સામાન્ય વધારો પણ જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, જેનાથી નિવૃત્ત લોકો તેમના સુવર્ણ વર્ષોમાં વધુ સુરક્ષિત અને સ્વતંત્રતા અનુભવી શકે છે. સમયસર ચૂકવણી એ પ્રાથમિકતા છે. તો નવા લઘુત્તમ પેન્શનની સાથે સરકાર દ્વારા આ પેન્શનની સમયસર ચૂકવણી પર ભાર મૂકી રહી છે. ભૂતકાળમાં થયેલા વિલંબના કારણે ઘણા પેન્શનર્સો પર તણાવ અને નાણાકીય તાણ પડ્યો હતો. સુધારેલ પ્રક્રિયા અને નિયમિત ચૂકવણીઓ નિવૃત્ત લોકોને તેમના માસિક બજેટને આત્મવિશ્વાસ સંપૂર્ણ સંચાલિત કરવામાં મદદ કરશે. પેન્શન ચૂકવણી વિશ્વસનીય છે તે જાણવાથી નિવૃત્ત લોકોને પૈસાની ચિંતા કરવાને બદલે તેમના સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી મળે છે. ત્યારબાદ આ લઘુત્તમ પેન્શનમાં વધારો થવાથી નિવૃત્તિમાં નાણાકીય સુરક્ષા પણ મળશે. તો ₹7500ની ગેરંટીકૃત પેન્શન નિવૃત્ત લોકો માટે નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવે છે. તે સલામતી જાળ તરીકે કાર્ય કરે છે, ખાતરી કરે છે કે કોઈપણ વરિષ્ઠ નાગરિક મૂળભૂત આવક મર્યાદાથી નીચે ન આવે. અનુમાનિત આવક સાથે નિવૃત્ત લોકો આરોગ્ય સંભાળ, કરિયાણું અને ઘરના ખર્ચ જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટે આયોજન કરી શકે છે. આ લઘુત્તમ પેન્શન વૃદ્ધ નાગરિકોને ગૌરવ, સ્વતંત્રતા અને આરામદાયક જીવન ધોરણ જાળવવામાં મદદ કરે છે. સતત યોગદાનને પ્રોત્સાહન આપવું. તો લઘુત્તમ પેન્શન નીતિ વર્તમાન કર્મચારીઓને EPS ખાતામાં નિયમિતપણે યોગદાન આપવા માટે પણ પ્રેરિત કરે છે. આજે નિયમિત યોગદાનનો અર્થ કાલે વધુ પેન્શન થશે. આ નીતિ કામદારોને લાંબા ગાળાના વિચારવા તેમજ નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા અને નિવૃત્તિ દરમિયાન તેમની સેવાના વર્ષોને અર્થપૂર્ણ સહાયમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ ફુગાવા સાથે આને જોડવાની વાત કરી છે, તો એટલે કે મોંઘવારી સાથે ક્લબ કરવાની વાત. તો ₹7500 લઘુત્તમ પેન્શન એક આધાર રેખા નક્કી કરે છે, પરંતુ સમયાંતરે ફુગાવા માટે જે છે તે વધારો જવાબદાર હોઈ શકે છે. આ ખાતરી કરે છે કે નિવૃત્ત લોકો જીવન ખર્ચમાં વધારો થાય છે ત્યારે તેમની ખરીદ શક્તિ જાળવી રાખે છે. સંભવિત ભવિષ્યના સુધારાઓ વિશે અપડેટ રહેવું એ નિવૃત્ત લોકો માટે જરૂરી છે, જેઓ તેમના નાણાકીય આયોજનને કાર્યક્ષમ રીતે કરવા અને ફુગાવા સંબંધિત પડકારોથી પોતાને બચાવવા માંગે છે. નિવૃત્ત લોકો તરફથી સકારાત્મક પ્રતિભાવ. તો EPS 95 નિવૃત્ત કર્મચારીઓએ આ પગલાંનું સ્વાગત કર્યું છે અને તેને તેમના વર્ષોના સખત પરિશ્રમ માટે મુલતવી રાખેલ માન્યતા તરીકે જોયું છે. મધ્યમ વધારો પણ જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. પેન્શન સંગઠનો અને સમુદાય જૂથોને સરકારની વૃદ્ધ કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે, જે પેન્શનર્સોને ખાતરી આપે છે કે તેમના યોગદાનનું મૂલ્ય અને સમર્થન છે. અંતિમ શબ્દોમાં કહીએ તો ₹7500 લઘુત્તમ પેન્શન એ વર્ષ 2026 માટે લઘુત્તમ પેન્શન જે લઈને આવી રહ્યું છે EPS 95 પેન્શન ધારકો માટે કે જેમનું સંખ્યાબળ 78 લાખ કરતાં વધારે છે, તેમના માટે નાણાકીય સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બેઝ લાઇન વધારીને સરકાર અનુમાનિત આવક સુનિશ્ચિત કરે છે, જીવન ખર્ચનું સંચાલન કરવામાં પણ તેમને મદદ કરે છે અને વરિષ્ઠ નાગરિકો માટે જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. જ્યારે યોગ્ય યોગદાન અને દસ્તાવેજીકરણ આવશ્યક રહે છે, ત્યારે આ નીતિ ખૂબ જ જરૂરી રાહત અને માનસિક શાંતિ પ્રદાન કરે છે, જે સમગ્ર ભારતના 78 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે નિવૃત્તિના વર્ષોને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવે છે. આમ આપ સૌને જણાવી દઈએ કે બજેટ 2026-27 જે 1 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થવાનું છે લોકસભામાં, અને ત્યારબાદ લોકસભા અને રાજ્યસભામાં જે કહી શકાય કે બજેટ સત્રના જે પ્રશ્નોત્તરી અને જે કહી શકાય કે પ્રશ્નકાળ થશે, તેમાં ક્યાંક ને ક્યાંક EPS 95 પેન્શન ધારકોના લઘુત્તમ પેન્શનનો જે મુદ્દો વર્ષ 2025માં મુલતવી રાખવામાં આવે તો તેને લઈ અને સરકાર જાહેરાત કરી શકે છે. કર્મચારીગણની જે માંગ છે ₹7500 એટલે કે ₹7,500 લઘુત્તમ પેન્શન, તેના પર સરકાર વિચાર કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ જાહેરાત થઈ શકે છે કે લઘુત્તમ પેન્શન જે છે તે જે છેલ્લે વર્ષ 2014માં વધારવામાં આવ્યું હતું, જેમાં આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2014માં લઘુત્તમ પેન્શન જે ₹300 હતું તેને વધારીને ₹1000 કરવામાં આવ્યું હતું. તેમાં આ વખતે પણ 2.5 ગણો વધારો, એટલે કે એક દાયકા બાદ ફરીથી 2.5 ગણો વધારો થશે અને તેમાં
જે લઘુત્તમ પેન્શન 2500 રૂપિયા જેટલું કરી આપવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.